સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। રાપરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્કોડે તપાસ કરતા 4 સ્કૂલોમાં અલીઘડી તાળાઓ લાગેલા, 13 શિક્ષકો વગર રજાએ ગેરહાજર હતા। આ બાબતે જોઈએ એક રિપોર્ટ। અત્યારે આપણે છીએ ભુજમાં પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર નટવરસિંહ રાઠોડ પાસે। તો અત્યારે હાલમાં જ તે કચ્છમાં ઈ સર્વિસ ફોર કચ્છ પ્રાઇમરી ટીચર માટે એક ઓનલાઈન સેવાનો આરંભ કરવામાં આવેલો છે, જે ગુજરાતમાં પ્રાઇમરી ક્ષેત્રે સૌપ્રથમ છે, જેથી 8000 શિક્ષકોને કચ્છમાં આના હિતમાં ફાયદો થશે। તો આ કેવી રીતના શિક્ષકોને ઓનલાઈન થવાથી વહીવટી ક્ષેત્રે ફાયદો થશે, અધિકારી શ્રી નટવરસિંહ રાઠોડ, તો આપણે એમને પૂછીશું। કચ્છ જિલ્લો જે છે આપ સૌ જાણો છો એ પ્રમાણે ભૌગોલિક દ્રષ્ટિએ વિસ્તારમાં બહુ વિશાળ ફલક ધરાવતો છે। એના સંચાલન માટે સુચારુ વ્યવસ્થાપન માટે સંચાલન માટે શું કરી શકાય એ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ પટેલ સાથે બેઠક થઈને એમના જે 10 ડ્રીમ પ્રોજેક્ટ છે એ પૈકીના 2 ડ્રીમ પ્રોજેક્ટ્સ અમે લીધા છે। એ 2 ડ્રીમ પ્રોજેક્ટ્સમાં એક છે અમારો માય સ્કૂલ ઈ સ્કૂલ પ્રોગ્રામ, અને દરેક લગભગ 200 જે 6 થી 8 ની શાળાઓ છે, 200 શાળાઓ આ કચ્છ જિલ્લાની, એ 200 શાળાઓમાં અમે માય સ્કૂલ ઈ સ્કૂલ કાર્યક્રમ કર્યો છે। માય સ્કૂલ ઈ સ્કૂલ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેમાં અહીંયા બેઠા બેઠા તમે વિદ્યાર્થીની હાજરી, રોજે રોજનો વિદ્યાર્થીની હાજરીનો રિપોર્ટ જાણી શકો, રોજે રોજ શિક્ષકનો રિપોર્ટ પણ જાણી શકો। આ વિદ્યાર્થી કયા કારણસર ગેરહાજર છે, શિક્ષક કયા કારણસર ગેરહાજર છે, વિદ્યાર્થીના ક્વોલિટી મેન્ટેનન્સ માટે બહુ એક સરસ અમારો આ કાર્યક્રમ છે। અને બીજો છે અમારો ઓનલાઈન સર્વિસ બુકનો કચ્છ પ્રાઇમરી ટીચર્સ ઈ સર્વિસ પર કચ્છ પ્રાઇમરી ટીચર્સની અંદર અમે સમગ્ર કચ્છની જેટલા પ્રાથમિક શિક્ષકો અમારા છે એ બધા જ શિક્ષકોની સર્વિસ બુક ઓનલાઈન કરી છે। અને ઓનલાઈન સર્વિસ બુકના કારણે જે શિક્ષક પોતાની સર્વિસ બુકમાં એન્ટ્રી થઈ છે કે નથી થઈ, એની રજાઓ ઉધરાઈ છે કે નથી ઉધરાઈ, એની રજાઓનું રિપોર્ટિંગ શું છે, માસિક પત્ર પણ અમે દર માસે જે શિક્ષકોને મળતા નથી તો કયા ગ્રુપમાંથી માસિક પત્ર નથી મળ્યું એ એડીઆઈ જાણી શકે, જેથી ઝડપી કરી શકે। એક શાળાએ પણ જો માસિક પત્ર ના મોકલ્યું હોય તો પણ એ શિક્ષકોનો પગાર મોડો થાય, ઉઘરાણી કરી શકાય અને નિયમિતતા લાવી શકાય। આ તાજો જ દાખલો છે કે રાપર તાલુકાની અંદર જે પ્રાથમિક શિક્ષકો છે એ વારે વારે વગર રજાએ ઘર ભેગા થઈ જાય છે। તો ચેકિંગ કરતા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને માલુમ પડ્યું છે કે 4 શાળાઓ તો ટોટલ તાળા બંધ હતા, અલીગઢી તાળા લાગેલા હતા, એક પણ શિક્ષક હાજર નહોતા, કોઈ રજા રિપોર્ટ નહોતા। શા માટે શાળા બંધ છે, શિક્ષકો ક્યાં ગયા? અને અમુક શાળાઓમાં શિક્ષકો વગર રજાએ, જેને કહેવી છે કે આપણે ગુલ્લી મારી, તો ગુલ્લી મારી નીકળી ગયા હતા। તો આવા શિક્ષકો માટે એમણે સજાની શું જોગવાઈ કરી છે? એવી મૌખિક રજૂઆતો આવતી કે જ્યારે રજાઓનો માહોલ હોય અને 2 દિવસ આગળ ને 2 દિવસ પાછળ એવી રજાઓ અને વચ્ચેના દિવસ જ્યારે ચાલુ શાળા હોય ત્યારે કેટલાક શિક્ષકો ગુટલી મારીને જતા રહે છે, એવી અમને રજૂઆત હતી મૌખિક। એટલે અમે એક ભુજ તાલુકાના CRC કોઓર્ડિનેટરની આખી સ્કોડ બનાવી અને એ સ્કોડને અમે ત્યાં રવાના કરી અને સ્કોડને રાપરમાં જઈને ત્યાં એને કવર ખોલવામાં આવ્યો, તમારે આ શાળા ચેક કરવાની છે। એટલે એ શાળાઓ અમે ચેક કરાવરાવી। હકીકતમાં અમને 13 જેટલા શિક્ષકો એવા છે કે જેનું રજાનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નહોતો મૂક્યો। 60 શિક્ષકો એવા હતા જેને રજાનો રિપોર્ટ મૂકીને ગયા છે। વિકાસ અધિકારી શ્રીને અમે એની યાદી આપીશું, TDO શ્રીને અમે તપાસ સોંપીશું, તો તપાસના અંતે કસૂરવારો સામે અમે યોગ્ય પગલાં લઈશું, જેમાં કોઈ પ્રશ્ન જ નથી રહેતો।
સમગ્ર ગુજરાત રાજ્યમાં વીરેશ્વર સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે. વીરેશ્વર વિવેકાનંદ નાટકના લેખક દિગ્દર્શક પંકજ ઝાલા. નાટકના લાઇટિંગનું શ્રેય અઝીઝ લાડકા. મોબાઈલ નંબર 9923311912. જશ્ન ઇત્તબાએ સુન્નત માધાપર અહેલે સુન્નત વલ જમાત દ્વારા નાત શરીફનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજે હાજરી આપી હતી. ભુજની બાજુમાં આવેલ માધાપર મધ્યે મુસ્લિમ બિરાદરો માટે માધાપર અહેલે સુન્નત વલ જમાત દ્વારા નાત શરીફનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં મુંબઈથી મૌલાના શકીર અલી સાહેબ તેમજ મશહૂર મૌલાના રિઝવાન ખાન ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને નાત શરીફમાં મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. प्रोग्राम जो आयोजन करे में आयो है जैमें मुंबई जा मशहूर सुन्नी दावत इस्लामी जा अमीर हाफिज ने कारी मौलाना शाकिर अली रजी साहेब अने मौलाना कारी मोहम्मद रिजवान खान साहेब प्रिंसिपल ऑफ हाशमी हाई स्कूल मुंबई जा प्रोग्राम में हाजिर नो अने मोमिन जा दिल दूर से तरबल कयो. आज जो प्रोग्राम જય શ્રી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ આયોજિત સ્વપ્ન માત્ર ₹999 સરળ 30 માસિક હપ્તા ભરો અને મેળવો ઇનામોની વણઝાર અને મેળવો તમારા પૈસાનું પૂરેપૂરું વળતર. આ યોજના માત્ર 999 સભ્યો પૂરતી જ મર્યાદિત હોય. વહેલા તે પહેલાના ધોરણે યોજનામાં જોડાઓ અને મેળવો ઇનામો. પ્રથમ ડ્રોમાં 32 ઇંચ LCD પ્લસ ડિજિટલ કેમેરા, તેવી જ રીતે 10મા ડ્રોમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર, 20મા ડ્રોમાં બજાજ પલ્સર અને 30મા ડ્રોમાં મારુતિ અલ્ટો જેવા ઇનામો તો ખરા જ. સાથે 421 આશ્વાસન ઇનામો મેળવવાની સુવર્ણ તક તો ખરી જ. યોજનાના અંતે રહી ગયેલા સભ્યોને બ્રાન્ડેડ કંપનીનું લેપટોપ અને ₹5000 રોકડા પરત મળશે. અથવા બીજો વિકલ્પ છે 32 ઇંચનું બ્રાન્ડેડ કંપનીનું LCD ટીવી અને ₹5000 રોકડા પરત મળશે. અથવા ત્રીજો ઓપ્શન છે રોકડા 31000નું પૂરેપૂરું વળતર મેળવો. આ યોજનામાં 2 નામ સાથે એન્ટ્રી લેનાર પોતાનું બાઇક પણ વસાવી શકશે. 3 મહિના બાદ લેપટોપ, LCD અને બાઇક એડવાન્સમાં પણ નિયમો અનુસાર આપવામાં આવશે. કોન્ટેક્ટ માટે મળો ધર્મેશ ઠક્કર 98251 39628, હાર્દિક પી સોમૈયા 95106 26555, હિતેશ S દાવડા 98793 22750. લીગલ એડવાઇઝર છે ઉદયભાઈ દાવડા 90333 56210. કચ્છ ભુજોડીથી રામદેવ પીરની જન્મભૂમિ રણુજા સુધીની 900 કિલોમીટરની પદયાત્રાનું આજે પ્રસ્થાન થયું. મેઘવંશી મારવાડા સમાજ દ્વારા આયોજિત કચ્છથી રણુજા સુધી પદયાત્રા સાંજે પ્રસ્થાન કરશે. આ સંઘમાં કચ્છના વિવિધ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાશે. રાજસ્થાનમાં આવેલી રામદેવ પીરની જન્મભૂમિ રણુજા મુકામે દર વર્ષે કચ્છમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માથું ટેકવવા જાય છે. પાવરપટ્ટી વિસ્તારમાંથી આ વર્ષે અનેક ભક્તો ભાવપૂર્વક જોડાયા હતા. દર વર્ષે આ પદયાત્રા સંઘમાં ભાવિકોનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મારું નામ વંકાભાઈ રબારી. આ પદયાત્રા સંઘ મખણા, કોડકી, નથરુકી અને વિવિધ ગામોમાંથી સંઘ બની અને અબુભાઈ વેરસીભાઈ રબારી મખણાવાળાની આગેવાની હેઠળ છેલ્લા 13 વર્ષથી રણુજા પદયાત્રા એટલે જે સખત એમ જે યાત્રા કહેવામાં આવે છે, રણુજા રણની યાત્રા ભુજથી 750 કિલોમીટરની પદયાત્રા છે. આમાં વિવિધ ગામોના માણસો જોડાઈ અને અહીંયાથી બિલેશ્વર મહાદેવ મંદિરથી પૂજ્ય બાપુ મોતીરામજી મહારાજના હસ્તે વિદાયમાન કરી અને સે ભુજથી નીકળે છે અને 16-17 દિવસે રણુજા જે આપણે રામદેવરા કહેવામાં આવે છે, બાબા રામદેવ પીર, તેની પદયાત્રાનું આયોજન છે.
ચાણક્ય એકેડમી ધ વે ફોર ફ્યુચર નોલેજ એજ્યુકેટિંગ ઓલ કલર્સ ઓફ લાઈફ. ચાણક્ય એકેડમી ઉજવી રહી છે 10મા વર્ષની સફળતાભરી ઉજવણી. ભુજ શહેર મુન્દ્રા રોડ પર શાંત અને રમણીય વાતાવરણમાં શોભી રહી છે. આધુનિક અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંસ્કૃતિક વારસાના જતન માટે અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં સોપાન 1 થી ધોરણ 12, 11 સાયન્સનું ગુજરાતી માધ્યમના વર્ગો આ વર્ષથી શરૂ થઈ રહ્યા છે. નોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ સત્ર 2013-2014 વર્ષ માટે વર્ગ 1 થી 5 શરૂ થઈ રહ્યા છે. અંગ્રેજી મીડિયમમાં નર્સરીથી ધોરણ 12 સુધીના વર્ગો ચાલુ છે. ચાણક્ય એકેડમીમાં સર્વાંગી અભ્યાસની સાથે અનેક જાતની શારીરિક ગેમો રમાડવામાં આવે છે. તેમજ દર વર્ષે વાર્ષિક ઉત્સવમાં પણ વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. આપના બાળકને સંપૂર્ણ પ્રકારનું શિક્ષણ આપવા માટે ચાણક્ય સ્કૂલનો સંપર્ક કરો. આપ પણ જોડાઓ અમારા 10મા વર્ષમાં પ્રવેશની ઉજવણીમાં. ઇન્ક્વાયરી ઓપન ફોર એડમિશન. ગુજરાતી માધ્યમ સોપાન 1 અને અંગ્રેજી મીડિયમ નર્સરી પ્લે હાઉસ LKG. ચાણક્ય સ્કૂલ ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. વેબસાઇટ www.chanakyaacademy.com. અમારું ઈમેલ એડ્રેસ છે chanakya.bhuj@gmail.com. કોન્ટેક્ટ 02832 235 050 થી 53 સુધી. રાજ્યમાં વણસતી જતી સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ બાબતે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ બાબતે કચ્છની સ્થિતિની સમીક્ષા અંગે એક અહેવાલ. સ્વાઇન ફ્લૂ બાબતે સરકારી તંત્ર ઘણી બધી વાતો કરે છે, પરંતુ અંતે આપણે જોયું છે કે પરિણામ લોકોને મળતું નથી. લોકોમાં ખૂબ અજંપો છે. ઇવન હાઈકોર્ટે પણ આ સુઓ મોટો લઈ અને પોતાના ફાઇન્ડિંગ્સ રજૂ કર્યા છે કે લોકોને તમે વાયરસ ફેલાય છે એને બદલે એવું કહેવાને બદલે તમે એની સારી સારવાર અને ટ્રીટમેન્ટ કરો. કચ્છની એકમાત્ર સૌથી મોટી જનરલ હોસ્પિટલ GK જનરલ હોસ્પિટલ, જેના ઉપર આખા કચ્છની નજર છે અને ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે, તે હોસ્પિટલમાં પણ શું સગવડ છે, MD ફિઝિશિયન છે કે નહીં, એની શું જરૂરિયાત હોવી જોઈએ, તે આપણા સિવિલ સર્જન જિજ્ઞાબેન પાસે સાંભળીએ. ત્યારે આપણે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે 2 ફિઝિશિયનની જગ્યા ખાલી છે. ડોક્ટર બુચ સાહેબ છે એ જેલમાં એમને મૂકેલા છે, એટલે ડેપ્યુટેશન પર આવે છે પણ ફૂલ ટાઈમ ફિઝિશિયન નથી. એના બદલે અદાણી મેડિકલ કોલેજે એક વ્યવસ્થા કરેલી છે, જે ઇમરજન્સી કોલ માટે એક એમના ફિઝિશિયન આવે છે અને 2 વખત રાઉન્ડ લઈ જાય છે. એટલે ફૂલ ટાઈમ ફિઝિશિયનની જગ્યા અત્યારે બંને ખાલી છે. બાકી ઇમરજન્સી કોલમાં તો અહીંયા જે મેડિકલ ઓફિસર બેઠા હોય છે એ જોઈ અને દવા આપે છે, અને જ્યારે જરૂર પડે તો એમના અદાણી કોલેજમાંથી જે ફિઝિશિયન છે એમને કોલ પર બોલાવવામાં. અત્યારે આપણે જનરલ હોસ્પિટલમાં તો ઓર્થોપેડિક સર્જન ખાલી છે, એક સ્કિન વાળા ઓર્થો, પછી રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી છે, ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ખાલી છે, એક સર્જન ખાલી. મેં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી છે તારાચંદભાઈ નીમાબેન, એમને હવે આજ નહીં તો કાલે હું એમનો જે વિધાનસભામાં સત્ર પૂરું થાય તો તત્કાલ એના માટે માંગણી કરીને અમે એના માટે 100% પ્રયત્ન કરશું. અમે જાણીએ છીએ કે MD ની જગ્યા MD જ પૂરી શકે, કારણ કે MD ની જગ્યા કોઈ MBBS કે MS ન, એ જેનો વિષય હોય એ જ પૂરતો કરી શકે, એ આપણે સમજી શકીએ છીએ. તો એના માટે આપણે નીમાબેન પણ એક ડોક્ટર છે, એટલે એમને કહીશું તો એ ત્યાં ગાંધીનગર કમિશનર પાસેથી તત્કાલ જે પણ પોઝિટિવ રહીને તત્કાલ પગલું ભરે અને તત્કાલ આપણને એક MD મળે એવા પ્રયાસો કરશે. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. મૂળ પંજાબના અને હાલે મિર્જાપર રહેતા રાજકિરણ મહેરાએ સાસરા પક્ષના ત્રાસથી ઝેરી દવા પી લેતા GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મૂળ પંજાબના અને ધંધાર્થે મિર્જાપરમાં રાજકિરણ મહેરા તેની પત્ની સાથે રહે છે. તેના સાસુ તથા સસરા તેની પત્ની ગર્ભવતી હોવા છતાં પંજાબમાં મૂકી જવા વારે વારે દબાણ કરે છે. તેની પત્નીને 3 માસનો ગર્ભ હોય
ત્યાં મૂકવી યોગ્ય નથી એવું કહેવા છતાં પંજાબમાંથી તેના સાસુ સસરા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેથી કંટાળી અને ટેન્શનમાં આવી જઈ રાજકિરણે ઝેરી દવા પી લેતા दवाखाने सारवार अर्थे खसेड़वामां आव्यो छे. राजकिरण मेहरा कारण ससुराल वाले मानसिक त्रास देते हैं. घर वाली प्रेग्नेंट है, तीसरा महीना अभी चालू है, तीसरा महीना तो कहते पंजाब छोड़ के आ मेरे को नहीं उधर रहना. मैंने डॉक्टर से पूछा, जयश्री बहन है मिर्जापुर में, वो बोली 6ठे महीने के बाद छोड़ के आना, लेकिन घर वाली मानती नहीं, रोज दिमाग खराब करती. फिर उसने अपने बहनोई को फोन कर दिया, उसने वो भी आके मेरे से झगड़ा किया और उसको ले गया 12-12:30 बजे रात को. ससुराल वाले बोल रहे हैं पंजाब आके रहे, हमारा घर दमाद बंद. सासू माँ बोल रही है इधर तो मेरे को 5-7 साल हो गए. पहले बहनोई के साथ तक हरी सिंह का काम अभी अपना खुद का किया हुआ है, फुल टेबल का. वो धमकी देता है जो भुज में बहन हुई है ना, कहता तेरे को छोड़ूंगा नहीं. भुज में बैंकस कॉलोनी में जय अंबे चने वाला संजय पंजाबी. વાંઢાઈ દેશલપરમાં 4 વર્ષનું બાળક 1 રૂપિયાનો સિક્કો ગળી જતા ગળાનું ઓપરેશન કરી અને સિક્કો બહાર કાઢવામાં આવ્યો. વાંઢાઈ ગામે 4 વર્ષનો બાળક લાલો અશ્વિન ભારતી ઘરે આંગણામાં તેના ભાઈ બહેન સાથે રમી રહ્યો હતો. તેના મમ્મી ઘરકામમાં મશગુલ હતા ત્યારે જ લાલો 1 રૂપિયાનો ચલણી સિક્કો ગળી જતા સૌ પ્રથમ દેશલપર દવાખાને લઈ જવામાં આવ્યો, પરંતુ પરિસ્થિતિ પારખી જતા ડોક્ટરે તાત્કાલિક ભુજ સારવાર લેવાની સલાહ આપતા નાના બાળક લાલાને ભુજ દવાખાને લાવતા ડોક્ટરે તપાસી ઓપરેશનની જરૂરિયાત જણાતા તાત્કાલિક ગળાનું ઓપરેશન કરી રૂપિયાનો સિક્કો બહાર કાઢ્યો હતો. અત્યારે બાળકની તબિયત ભયમુક્ત હોવાનું ફરજ પરના ડોક્ટરોએ જણાવ્યું. એ ત્રણેય ભાઈ બહેન રમતા હતા આંગણામાં અને હું ઘરમાં ઘરકામ કરતી હતી ત્યારે પછી મોટી બહેનોએ રમતે રમતે આ મોઢામાં મને સિક્કો નાખી દીધો તો એનો સિક્કો ગરકી ગયો તો ઉધરસમાં એકદમ લાલ પીળો થઈ ગયો હતો. પછી વળી મેં એને ખાટલા ઉપર રમતો તો ઉચકી અને નીચેથી ઊંધો કર્યો તો સિક્કો ના એ ઉલટી આવી બારે. પછી જોયું કે હવે હાલી ગયો તો અહીંયા જ અમે બાજુમાં અમારા ગામ દેશલપર છે ત્યાં અમે ગયા તો ડૉક્ટર કે 72 કલાક સુધી રાહ જુઓ પછી એક્સરો પાડાવજો. એટલે પછી પાછો આ લેવા પટેલમાં અમને કીધું કે ત્યાં જાઓ તમે પાડાવો અને આ નળીનો અમે એક્સરો પાડાવ્યો. પછી ત્યાંથી એમને ખબર પડી કે આમાં ગળામાં અટકી રહ્યો છે સિક્કો. એટલે એ સિક્કો જોઈ ને ડૉક્ટરે કીધું કે એને ઓપરેશન કરાવવું પડશે, આમ નીકળશે નહીં, તાત્કાલિક જેટલું બને એટલું આજે જ કરો. એટલે અમે કાલે જ સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું. ગુંદિયાળીના ગૌરવની શુભકામનાઓ જાડેજા નરેન્દ્રસિંહજી ખેંગારજી, પ્રમુખ શ્રી માંડવી તાલુકા શિક્ષક સમાજ, જાડેજા વખતસિંહ ચંદુભા, પ્રમુખ શ્રી ગુંદિયાળી રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા મહાગુજરાત ક્ષત્રિય મહાસભા માંડવી. ઉપરોક્ત સત્તાપદો ઉપર આપની વરણીને ગૌરવભેર આવકારતા ખૂબ ખૂબ અભિનંદન. સહ પ્રાપ્ત પદના સત્તાકાળ દરમિયાન આપને સર્વાંગી કામયાબી મળે તેવી શુભકામનાઓ. શુભેચ્છક કુંભાર કાસમ ઓસમાણ, સરપંચ શ્રી ગુંદિયાળી ગ્રામ પંચાયત, રણજીતસિંહ જોરુભા જાડેજા, ઉપસરપંચ શ્રી ગુંદિયાળી ગ્રામ પંચાયત, અરવિંદભાઈ મોતા ગુંદિયાળી, રજાકભાઈ પઠાણ ગુંદિયાળી ભાજપ કાર્યકર. નવસારીથી ઘરે મમ્મીએ માર મારતા ભુજમાં આવી ગયેલી યુવતી અંજલિ રાઠોડને મા બાપને મહિલા કલ્યાણ કેન્દ્રના સહકારથી પાછી સોંપવામાં આવી. યુવાનીના ઉંમરે આવતા જ બાળકો એવા વગર વિચારે પગલાં ભરી લેતા હોય છે, જેથી મા બાપ કે સગા સંબંધીઓમાં ઊંડી ચિંતા વ્યાધિ કરાવે છે. તેનો તાજો દાખલો ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ્યારે યુવતીને મા બાપ લેવા આવ્યા ત્યારે જોવા. નવસારીની અંજલિ રાઠોડ નામની યુવતી કોઈ કારણોસર મમ્મીએ ઠપકો આપી માર મારતા ઘરેથી નીકળી ગઈ હતી અને ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં લાવવામાં આવી હતી. તેના મમ્મી સાથે વાતચીત કરતા જણાવ્યું કે બાળક શું કરે છે, ક્યાં જાય છે, ઘર શા માટે મોડું આવે છે તે જોવાની જવાબદારી છે અને કોઈ પણ કહેવાનો અધિકાર છે. તેમણે દીકરીને ઠપકો આપ્યો હતો. અંજલિને પણ ઘરે જવાનો આનંદ હતો. મારું નામ અંજલિ દિનેશભાઈ રાઠોડ છે. મારા મમ્મીએ મને મારી એટલે મને ગુસ્સો આવ્યો એટલે હું આવી ગઈ. ખુશી તો હોય જ ને ઘરે જવાનું હોય તો. મારું નામ દક્ષાબેન. મેં કોઈ મારેલી નહીં અને થોડી બાબતમાં તો મમ્મી કોઈ વાક હોય તો મમ્મીનો તો અધિકાર છે બોલવાનો કે દીકરા તું ભણવા નથી ગઈ, તે લસણ નથી કર્યું, તું એટલી મોડી કેમ આવી. બધોય માની તો જવાબદારી છે ને, તો માં તો બોલી શકે છે કે કેમ કરીને માની તો દીકરી છે. અત્યારે આ બધું બન્યું તો માની ઉપર જ આવી બન્યું ને.
મારે 3 દીકરી છે, એક નથી. આજે એક દીકરીને અમે મા બાપને સોંપીએ છીએ તો અમને એકદમ આનંદ થાય છે કે આવી દીકરીઓ જે ભૂલ કરે છે એ હવે આવી ભૂલ ન કરવી જોઈએ. આ કેસમાં આ દીકરી સેજલ ગોવિંદભાઈ ગોહિલ રેલવે પોલીસ તથા માનવ જ્યોતમાં દ્વારા 21/3 અમારી સંસ્થાને સોંપવામાં આવી. હકીકતે આ દીકરીએ પરમદી ધૂળેટી રમતા રમતા એને પોતાનું ઘર યાદ આવ્યું અને એણે અમારી કને કબૂલાત કરી કાલે સવારે કે ભાઈ મારું સાચું નામ અંજલિ છે અને મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે અને અમારી અટક રાઠોડ છે. એટલે અમે તરત જ એના પપ્પાને ફોન કરીને જાણ કરી, નવસારી પોલીસને જાણ કરી અને એ લોકો આજે તાત્કાલિક નવસારી પોલીસ તથા જુવેનાઇલ પોલીસ અને એમના વાલી આજે અમે CW કે ભાઈ દીકરી કાંઈ આવું પગલું ભરે કે મોડી આવે તો મા બાપ ઠપકો આપે છે, જે આજની દીકરીઓને પસંદ નથી હોતું, તેથી તે ઘર છોડીને ચાલી જાય છે. સાઈ મહિમા જ્યોતિષ, ગોલ્ડ મેડાલિસ્ટ MK ભાર્ગવ, લવ પ્રોબ્લેમ સ્પેશિયાલિસ્ટ, ઈચ્છાધારી મહામોહિની વશીકરણ, સગાઈમાં રૂકાવટ, લગ્ન વિલંબ, ગૃહ કલેશ, છૂટાછેડા, ગુપ્ત રોગ, પ્રોપર્ટી, ફસાયેલા નાણાં, લોટરી, શેર સટ્ટા, હોટલ મોટેલ, બિઝનેસ, વ્યાપારમાં ખોટ, પ્રેમીવશ, ધારેલ વ્યક્તિનું મિલન, સ્ત્રી પુરુષના અણબનાવ, ગ્રીન કાર્ડ, વ્યસન મુક્તિ, મૂઠચોટ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ, 100% સચોટ નિદાન, A to Z સમસ્યાનું 72 કલાકમાં ગુઢ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોબ નિકાલ, પાક નાપાક, રૂહાની, તિલસ્મી અને સિપલી એલમના ખાસ જાણકાર, બધી જગ્યાએથી નિરાશ થયેલ ખાસ સંપર્ક સાધો. મોબાઈલ નંબર 9879747900, 9662321686, ઈમેલ saimahima7@gmail.com. આજે સંપર્ક કરો ગોલ્ડ મેડાલિસ્ટ MK ભાર્ગવનો સાઈ મહિમા જ્યોતિષ. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત હેઠળ કારીમોરી તળાવ ભવિષ્યમાં પર્યટનનું સ્થળ બનશે તેવી વ્યવસ્થા માટે નવાવાસ ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે. ગ્રામ પંચાયતનું આ કામ દરેક લોક પ્રતિનિધિ માટે દાખલા સ્વરૂપ રહેશે. જોઈએ અહેવાલ. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણા સ્વરૂપ કામગીરી કરી રહી છે. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અરજણભાઈ ભુડિયા અને તેમની ટીમ ગામના તળાવો સુધારણા કરી કામગીરી તથા વધુ જળ સંગ્રહ માટે તળાવોને ઊંડા ઉતારીને તળાવની પહાડને વિકસિત કરી અને લોકોને ફરવા આવવા માટે આકર્ષણ થાય તેવી કામગીરી હાથ ઉપર લીધી છે. તળાવની અંદર પક્ષીઓ તથા જળચરોને આશ્રય સ્થાન બનાવવા માટે કૃત્રિમ ટેકરી પણ બનાવવામાં આવી છે તથા ચબૂતરાનું પણ આયોજન થયેલ છે. આપણે આજે માધાપરમાં કારીમોરી તળાવ પાસે ઉભા છીએ. એમના સરપંચ અરજણભાઈ ભુડિયા પણ આપણી સાથે છે અને કારીમોરી તળાવ એકદમ નાનું હતું અને અત્યારે એટલું મોટું બની ગયું છે અને આવનારા સમયમાં એ પર્યટન માટે જે પશુઓ છે અને પક્ષીઓ છે એને પણ અહીંયા આનંદને શાંતિ મળશે. તો આપણે આજુબાજુ પાસે સાંભળીએ કે શું છે આ તળાવની બાબત અને કઈ રીતે તમે આવું ભગીરથ કામ પૂરું કર્યું. આ તળાવની ક્ષમતા 22,000 થી 25,000 ઘનમીટરની હતી. આ કામગીરી થયા પછી લગભગ 90,000 ઘનમીટર જેટલી આની ક્ષમતા થઈ, એટલે લગભગ 61,000 ઘનમીટર જેવી પાણીની ભરાવાની ક્ષમતા હતી. આજુબાજુના વિસ્તારની અંદર અમારા પંચાયતના માધ્યમથી પંચાયત પાણી યોજના ઉપર 60,000 બે ચેક ડેમની અંદર ઘનમીટર મટી કાઢવામાં આવી અને આ કારીમોરી તળાવનો છેલ્લો અમારો પ્રોજેક્ટ હતો એને ખાણતરાનું કામ પૂર્ણ થઈ રહ્યું. એની આજુબાજુમાં સાંજના ભાગે માધાપરની અને બહારની શહેરની પ્રજાને ફરવા માટે હરવા ફરવા માટેની જે સુવિધાઓ જે છે એમાં વોક કરવા માટેની ટ્રેક એક 500 મીટર ને 1000 મીટરના 2 ટ્રેકનું આયોજન છે. આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર માત્ર પાણીનો સંગ્રહ જ નહીં, પાણીની શોભા અને આવનારા જળચર પશુ પક્ષીને પણ ઉપયોગ થાય એ હેતુથી આ કાર્ય કરવામાં આવે. અમારો ઉદ્દેશ એક એ કે ભાઈ માધાપરની આજુબાજુમાં આર્મીની અંદર એકવાયરની અંદર અમારે 4 તળાવ ગયા તો એ તળાવની ક્ષમતાઓ અમારી આજુબાજુ પાણીની સંગ્રહ શક્તિ હતી ઘટી ગઈ, એને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું. તારીખ 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિને માંડવીમાં વિઝ્યુઅલ આર્ટ્સ દ્વારા 6ઠ્ઠા કલા પ્રદર્શનનું આયોજન થયું. 13 કળાકૃતિમાં 66 કલા સાધકો જોડાયા. તો ભુજમાં સત્યમ સંસ્થા દ્વારા પણ રંગમંચનું પૂજન કરવામાં આવ્યું. 27મી માર્ચે વિશ્વ રંગભૂમિ દિને માંડવીમાં ગોકુલ રંગ ભવન ખાતે 13 જેટલી કલાકૃતિઓએ રંગમંચ ઉપર જમાવટ કરી હતી. સતત 6ઠ્ઠા વર્ષે કલા રસિકોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય થયું હતું.
પ્રમુખ પદેથી બોલતા વીએસ પટેલે વિજાણુ માધ્યમો વચ્ચે રંગમંચ સામે અસ્તિત્વ સાચવવાનો સવાલ છે, ત્યારે આવા આયોજન ખરેખર આવકારદાયક હોવાનું જણાવ્યું હતું. રંગભૂમિ દિને કાર્યક્રમની શરૂઆત પહેલા રંગમંચની પૂજામાં આયોજકો જોડાઈને રુદ્રી અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ વડે નટરાજ એટલે કે શિવજીની ઉપાસના કરાવી હતી. મોડી રાત સુધી કલા રસિકોની દરેક કૃતિઓએ દાદ મેળવી હતી. વીઆરટીઆઈના ગોરધન પટેલ કવિ, પ્રોફેસર બસિયા તેમજ ભુજના ઝવેરીલાલ સોનેજી, નયન રાણા, જગદીશ ભટ્ટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ભુજની સત્યમ સંસ્થાએ પણ ઓપન એર થિયેટરના સ્ટેજનું પૂજન કરી સ્વર્ગીય કલાકારોને સ્મરણાંજલિ આપી હતી. વિશ્વ રંગભૂમિ દિન સમગ્ર વિશ્વમાં, ભારતમાં અલગ અલગ જગ્યાએ ઉજવાય છે. વિશ્વ રંગભૂમિ દિનમાં માંડવીમાં છેલ્લા 5 વર્ષથી સ્થાનિક કલાકારો, વિદ્યાર્થીઓ, યુવા કલાકારોને તાલીમ અને પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ અમે ગોઠવો છે. આ કાર્યક્રમમાં શેઠ ખીમજીરામદાસ કન્યા વિદ્યાલય, કેન્દ્રીય ટ્રસ્ટ, વીઆરટીઆઈ, વિઝ્યુઅલ આર્ટ્સ માંડવી, આ ત્રણેય સંસ્થાઓ સાથે રહીને કાર્યક્રમ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં નથી આવતી. કલાકારોને પ્રોત્સાહન મળે, લોકોને સારું નાટ્ય કાર્યક્રમ માણવા મળે, એવા ઉદ્દેશથી છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ મનાવતા આવ્યા છીએ. મારું નામ ઝવેરીલાલ સોનેજી, ભુજથી આવું છું અને સપ્તરંગ નામની સંસ્થા છે એનો હું પ્રમુખ છું. આજે અહીં આમંત્રણ મળ્યું વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી પ્રસંગે હાજર રહેવાનું. મને અત્યંત આનંદ થાય છે કે રંગભૂમિનું પૂજન એ તો આખી દુનિયામાં થાય છે, પણ અહીં તો આજે વિઝ્યુઅલ આર્ટ, ગોરધનભાઈ કવિ, વીઆરટીઆઈ, ખીમજીરામદાસ ટ્રસ્ટ આ બધા વાવેતરનું કામ કરે છે. આજે અહીંયા કલાકારોનું વાવેતર થયું છે અને છોડવા અત્યારના એ આ સ્ટેજ ઉપર રજૂ થયા છે. એટલે જ કોઈ મોટો પ્રસંગ એ રીતે નથી આજે મૂક્યો કે અહીં આજે જબરજસ્ત ત્રિઅંકી નાટક છે અને તમે જોવા આવો, એમ નહીં. નવા કલાકારો, બાળ કલાકારો જેમાં તાકાત છે, જેમાં કળા છે, એને બારે લાવવાનો આજે આ જબરજસ્ત પ્રયોગ માંડવીની રંગભૂમિ ઉપર થાય છે. ખરેખર મને લાગે છે આજે વિશ્વમાં કોઈ દિવસ એવો નથી શહેર કે જ્યાં આ પ્રકારનો પ્રયોગ થયો હોય. આજે માંડવીની પ્રજાને, માંડવીના આ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. નોકિયા મોબાઈલ કંપનીને 2000 કરોડ ભરવાની આવકવેરાની નોટિસ. ભુજ તાલુકાના વાંડ ગામની સરકારી જમીન પોતાના નામે કરી લેતા 32 દબાણકારો સામે ફોજદારી નોંધાઈ. સુપ્રીમ કોર્ટે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જાહેર સેવકોના વ્યાપક ભ્રષ્ટાચારને કારણે જનતા માનવા લાગી છે કે લાંચ આપ્યા સિવાય કામ નહીં થાય. જુવારના બીજના વાવેતર માટે ખેતીવાડી ખાતું 25,000 કીટનું વિતરણ કરશે. રાપર તાલુકાના સોઈ ગામના શિક્ષક તથા શિક્ષિકાની બદલી કરી તંત્રે નિયમિત કામ કરવા માટે ધાક બેસાડી. કોડકીથી માનકુવાનો માર્ગ ઘણા સમયથી અધૂરો છોડાયો છે, તે પૂર્ણ કરવા માંગણી. માંડવી શહેરની વીજ કચેરીના ગેરવહીવટથી લોકો પરેશાન. બારોઈ તથા વવાર ગામમાંથી 80 લીટર દેશી દારૂ ઝડપાયો. તારીખ 1 મેના રોજ દુનિયાનું સર્વપ્રથમ સોલારથી ચાલતું વિમાન ઉડ્ડયન ભરશે. કાળા નાણાં ઉપર ઘોષ બદલાવા અધિકારીઓને આદેશ. કચ્છને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવા પાંજરાપોળના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં રજૂઆત કરશે. સામખિયાળીમાં સ્કૂલના આચાર્યએ મોબાઈલ શોધવા ગુલાલવાળા ચોખા વિદ્યાર્થીઓને ખવડાવતા હંગામો. આદિપુરની તોલાણી કોલેજના કોમર્સના 200 વિદ્યાર્થીઓ નારાજ થતા નારાજગી. ગાંધીધામ રેલવે સ્ટેશને ભુજના વૃદ્ધ દંપતીને ગઠિયો ભેટી જતા પિત્તળની 4 બંગડીઓ આપી અને 1.5 લાખનું મંગળસૂત્ર પડાવી ગયો. ન્યુઝીલેન્ડના ક્રિકેટર રાઇડરની જીવલેણ હુમલા બાદ ગંભીર હાલત. IVF ટેકનોલોજી દ્વારા બ્રિટનમાં 2 માતા અને 1 પિતા દ્વારા બાળક ઉત્પત્તિ માટે પ્રયોગ હાથ ધરાયો.
માતાના પેટમાં બાળકનો ખભો ફસાઈ જતા 20 તબીબીઓએ 16 કલાક જહેમત ઉઠાવી. સુરેશબારી પાસેના ચોરાવડી નજીક મીઠાના અગરોનું દબાણ દૂર નહીં થાય તો માછીમાર સંઘ સંઘર્ષ કરશે. કચ્છના 12 ગામોમાં પાણીની તીવ્ર તંગી થતા ટેન્કરો દ્વારા પાણી પૂરું પડાયું. ટુંડા જૈન મહાજન મુંબઈના કારોબારીના હોદ્દેદારોની વરણી, જેમાં લહેરીભાઈ દેઢિયાની પ્રમુખ તરીકે બીજી વખત વરણી. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિજલાણીને રજા આપશો. નમસ્કાર.